નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 30/4/2026ના રોજ સાંજે 6:45 આવ્યા છે સૌથી અગત્યના સમાચાર. તો પેન્શનર મિત્રો, શું છે આ અગત્યના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર હો, નિવૃત્ત કર્મચારી હો, તો આપણી આ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે ખૂબ અગત્યની માહિતી અને ખૂબ અગત્યના સમાચાર આપણી ચેનલમાં રોજે રોજ અપલોડ થતા હોય છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો NCJCM એ કમિશનને કર્મચારીઓની માંગણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલથી લંબાવીને 31 મે કરવા વિનંતી કરી હતી. વિગતવાર વાત કરીએ તો ભારતના 8મા પગાર પંચે ઔપચારિક પરામર્શ શરૂ કરી દીધો છે અને પહેલો મોટો વિકાસ પહેલેથી જ અહીં છે અને કર્મચારીઓની માંગણીઓ રજૂ કરવાની અંતિમ તારીખ 31 મે 2026 સુધી લંબાવવામાં આવી છે. પરંતુ આ ફક્ત તારીખમાં ફેરફાર વિશે નથી. આ વિસ્તરણ પાછળ મુખ્ય માંગણીઓ છે એ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન, ભથ્થા અને કાર્યકારી પરિસ્થિતિઓને અસર કરી શકે છે. તો જેમાં જૂની પેન્શન યોજના પાછી લાવવાનો દબાણ અને લઘુત્તમ મૂળભૂત પગાર ₹69,000 સુધી વધારવાનો પ્રસ્તાવ સામેલ છે મિત્રો. તો શું થઈ રહ્યું છે તેની એક સંપૂર્ણ અહીં માર્ગદર્શિકા છે તે આપણે આપેલી છે. તો કોને કોને મળ્યું અને તે શા માટે મહત્વનું છે તેની વાત કરીએ તો 28 એપ્રિલના રોજ 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ તેમજ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા. તો NCJCM એ કેન્દ્ર સરકારના કર્મચારીઓની ટોચની પ્રતિનિધિ સંસ્થા છે. 60 વર્ષથી વધુ સમયથી દરેક પગાર પંચ ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા નિયમિતપણે તેની સાથે છે તે સલાહ લે છે મિત્રો. તો આ બેઠકમાં NCJCM 8મા પગાર પંચના અંતિમ અહેવાલને સાકાર આપી શકે તેવા ઘણા મુખ્ય મુદ્દાઓ છે તે ઉઠાવ્યા હતા. તો મેમોરેન્ડમની અંતિમ તારીખ 31 મે સુધી લંબાવવામાં આવી છે. તો NCJCM એ કમિશનને કર્મચારીઓની માંગણીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલથી લંબાવીને 31 મે કરવા વિનંતી કરી હતી. તો કમિશને આ વિનંતી સ્વીકારી લીધી છે અને અગાઉની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 અને નવી સમયમર્યાદા 31 મે 2026 તેમજ સબમિશનની રીતની વાત કરીએ તો ફક્ત ઓનલાઈન. જોકે કમિશને બીજી એક મુખ્ય વિનંતીને નકારી કાઢી છે. તો તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે PDF, વર્ડ ફાઇલો અથવા તો ઈમેલ્સ અથવા ભૌતિક નકલો સ્વીકારવામાં આવશે નહીં. તો બધા મેમોરેન્ડમ ફક્ત સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં છે તે સબમિટ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મેમોરેન્ડમ એટલે શું? તો મેમોરેન્ડમ એક ઔપચારિક દસ્તાવેજ છે જ્યાં કર્મચારી સંસ્થાઓ નીચેના મુદ્દાઓ પર દરખાસ્તો છે તે આપી શકે છે. તો સૌથી પહેલા પગાર સુધારો, ત્યારબાદ પેન્શનમાં ફેરફારો, ત્યારબાદ ભથ્થા, ત્યારબાદ પ્રમોશન અને કામ કરવાની પરિસ્થિતિઓ. તો આ તે દસ્તાવેજ છે જે પગાર પંચ અભ્યાસની માંગ છે તે કરે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો સૌથી મોટી માંગ 3.83નું ફિટમેન્ટ ફેક્ટર. તો રજૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ માંગણીઓમાંની એક ફિટમેન્ટ ફેક્ટર 3.83 છે. તો ફિટમેન્ટ ફેક્ટર એ સંખ્યા છે જેનો ઉપયોગ વર્તમાન બેઝિક પગારને ગુણાકાર કરીને નવા બેઝિક પગાર સુધી પહોંચાડવા માટે થાય છે. ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના પાછી લાવવાની માંગ. તો ઉઠાવવામાં આવેલા સૌથી ગંભીર મુદ્દાઓમાંનો એક OPSનું પુનર્જીવન છે. તો NCJCM એ કમિશનને પૂછ્યું છે કે NPS અને UPSને સ્ક્રેપ કરો અને બિનફાળો આપતી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરો. તો તેમની દલીલ છે કે પગાર પંચની શરતોમાં વપરાયેલ અનફંડેડ પેન્શન શબ્દ ખોટો છે, કારણ કે કર્મચારીઓએ અગાઉ કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ છોડી દીધું હતું
અને પેન્શનનો વિકલ્પ છે તે પસંદ કર્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો જોખમી કાર્યસ્થળોની ક્ષેત્ર મુલાકાત માટે વિનંતી. તો NCJCMએ કમિશનને વ્યક્તિગત રીતે મુલાકાત લેવા વિનંતી કરી છે. તેમાં રેલવે ક્ષેત્રના એકમો, સંરક્ષણ ઉત્પાદક એકમો અને દૂરસ્થ અને જોખમી સ્થળો, જેથી કમિશન ભથ્થા અને પગાર ધોરણ નક્કી કરતા પહેલા કર્મચારીઓ કઈ જોખમી પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે તે પ્રત્યક્ષ રીતે જોઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ સાથે નિયમિત બેઠકોની માંગ. તો NCJCM એ કમિશનને યાદ અપાવ્યું કે અગાઉના પગાર પંચોમાં અંતિમ ભલામણો પહેલા વારંવાર વાતચીત થતી હતી, તો તેણે નિયમિત ચર્ચાઓ માટે એક નિશ્ચિત સમયપત્રક માંગ્યું છે. ત્યારબાદ જોઈએ તો પગાર પંચે સત્તાવાર રીતે શું કહ્યું છે. તો કમિશને તેની વેબસાઇટ પર સ્પષ્ટતા કરી છે કે 31 મે 2024 સુધી ફક્ત ઓનલાઈન સબમિશન સ્વીકારવામાં આવશે. હાર્ડ કોપી PDF ઈમેલ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો તેણે મંત્રાલયો અને વિભાગોના અધિકૃત નોડલ અધિકારીઓને માળખાગત શ્રેણી હેઠળ અલગથી ઇનપુટ સબમિટ કરવાની પણ મંજૂરી આપી છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે આ કેમ મહત્વનું છે. તો જો માંગણીઓનો એક ભાગ પણ સ્વીકારવામાં આવે તો લઘુત્તમ પગારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી શકે છે, તેમજ પેન્શન માળખું બદલાઈ શકે છે અને જોખમી નોકરીઓ માટેના ભથ્થામાં વધારો થઈ શકે છે, તેમજ પ્રમોશનના લાભો પણ વધી શકે છે અને નિવૃત્તિના લાભોમાં પણ સુધારો થઈ શકે છે. તો આ જ કારણ છે કે કર્મચારી સંસ્થાઓ પ્રક્રિયાની શરૂઆતમાં જ સક્રિયપણે પોતાનો કેસ આગળ ધપાવી રહી છે. ત્યારબાદ આગળ શું થશે તેની વાત કરીએ તો કર્મચારી સંગઠનો 31 મે સુધીમાં મેમોરેન્ડમ સુપરત કરશે, તેમજ અલગ સુનાવણી સુનિશ્ચિત થઈ શકે છે અને 2026 સુધી પરામર્શ ચાલુ રહેશે અને અંતિમ ભલામણો પછી આવશે. આ તો 8મા પગાર પંચની પ્રક્રિયાની માત્ર શરૂઆત છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.